તો અમદાવાદમાં મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી છે. જ્યાં મિત્રો આ પ્લેનમાં ટોટલ 242 જેટલા પેસેન્જર સવાર હતા અને આ પ્લેન છે તે થોડી જ ગણતરીની મિનિટોમાં જ ભડકે બળ્યું. તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વિડીયોમાં, નવા ટોપિક ઉપર. તો મિત્રો, હાલમાં જે આજે ઘટના ઘટી છે ને, એ આપણા ગુજરાત માટે તો દુઃખદાયક છે, પરંતુ સંપૂર્ણ ભારત માટે પણ એક દુઃખદાયક ઘટના ઘટી છે. જ્યાં મિત્રો અમદાવાદમાં આજે જે પ્લેન, એર ઇન્ડિયાનું પ્લેન સફર માટે અમદાવાદથી લંડન જવા તૈયાર હતું અને ઉડાન ભરી તો ગણતરીની 2 કે 3 મિનિટમાં જ આ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું. જ્યાં મિત્રો આ પ્લેનની અંદર ટોટલ 242 જેટલા મુસાફરો સવાર હતા. 2 પાયલટ સહિત 10 જેટલા ક્રૂ મેમ્બરો આ પ્લેનની અંદર સવાર હતા. એટલે કે ટોટલ 242 પેસેન્જર, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બરની સાથે તમે ગણતરી કરો તો મિત્રો 254 જેટલા વ્યક્તિઓ આ પ્લેનની અંદર સવાર હતા. જે મિત્રો તો અત્યારે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે આ દુર્ઘટનાની અંદર આપણા પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ મોત નીપજ્યું છે. જે મિત્રો આપણા ગુજરાત માટે મોટી દુઃખની વાત છે. અને આ ગુજરાત માટે અમદાવાદમાં જે ઘટના ઘટીને એ પણ મોટા દુઃખની વાત છે. કારણ કે મિત્રો ગણતરીની સેકન્ડોમાં અથવા તો ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થઈ ગયું. જે મિત્રો આના ફોટા અને વિડીયો જોતા ખરેખર માણસનું હૃદય છે ને ચીરાઈ જાય એવી ઘટના ઘટી છે. માંગુ છું, કઠણ કાળજાનો માણસ હોય ને તો પણ આવી ઘટના જોઈને ખરેખર હચમચી જાય છે. મિત્રો ત્યાં રહેતા અમુક લોકોએ પણ લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં મિત્રો અમુક જે સેવાભાવી માણસ હતા ત્યાં રહીને લોકોએ બીજા લોકોનો જે આ અકસ્માતમાં ઘાયલ થયા એની બચાવ કામગીરી પણ ચાલુ હતી. તો મિત્રો અત્યારે સરકારની બચાવ કામગીરી પણ સતત ચાલુ છે. સરકારની અન્ય 3 ટીમો પણ ત્યાં તૈનાત થઈ ગઈ છે. રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે અને ઘટનાની સંપૂર્ણ વિગતવાર માહિતી છે તે પૂરી ટીમે સંભાળી લીધી છે. અને હજુ સુધી તો સાચી માહિતી બારી નથી આવી કે આમાં ટોટલ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ મિત્રો આ ઘટના જોતા એમ લાગે કે કદાચ ભાગ્યે જ કોઈક આમાં બચ્યું હશે. તો મિત્રો મૃતકોના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની હિંમત આપે અને આ જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એ તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ. ભગવાન એમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.